સેવાનું કામ ચાલુ કર્યું છે અને એ સેવાના કામના લીધેથી વિડીયો તમારા લગી હારા પોગે એટલે એના માટે જો એક નવો મોબાઈલનો એને પણ ખર્ચો કર્યો છે. હમણાં જ લઈએ કામ કર્યું અને એ ભાઈ આપણને ઘણો બધો સપોર્ટ આપે છે અને સારી વસ્તુ બધી ક્વોલિટી બધી રીતે સારું આપે છે. કહી દઉં જય લેરાનાથ, રાધે રાધે મિત્રો. અત્યારે હું ને કિરીટભાઈ બે જ આવી છે, એમ કહેવાય કે રમેશભાઈ શેખના ઘરે જ આવી છે. બહુ મસ્ત મજાનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, પક્ષીના એમ સેવાનું કામ કરે છે, એટલે કે માળા કોઈ શેકલાના ઘર સણ્યું ને એવું બહુ મસ્ત મજાનું કામ કરે છે. અને એની ભાઈ પણ હમણાં થોડાક સમયથી વિડીયો એને ચાલુ કર્યા છે, એટલે એને બહુ ખ્યાલ નહોતો આવતો, એટલા માટે એ લોકો કે અમારી પાસે આવજો અને અમારે થોડીક તમારી મુલાકાત કરવી છે. અને અત્યારે આપણે જઈએ છીએ જસદણ, પણ વચમાં કલોરાણા ગામે થતા જઈશું. રમેશભાઈને થોડીક આપણે બધું એડિટિંગમાં ને એમાં શીખવાનું બાકી છે, એ શીખવાડતા જઈશું. એટલે એનું પણ એમ કહેવાય કે થોડુંક આગળ વધે તો ફટાફટ તમે લોકો હશે ને રમેશભાઈ શેખ કરીને ઓફિસરની ચેનલ છે તો ફટાફટ ચેક કરજો અને સબસ્ક્રાઈબ કરી લીજો. બહુ મસ્ત મજાનું સેવાનું કામ કરે છે. કોઈના ઘેરે માળાને એવું મેકવું હોય તો એના કોન્ટેક્ટ નંબર પણ હું આપી દઈશ છેલ્લે, તો કોન્ટેક્ટ કરીને એને ફોન પણ તમે કરી શકો છો, તો તમને એ ઘેરે સેટ માળા મેકી જાય. તો જો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રમેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ, એટલે કે રમેશભાઈ તો સેવાના કામમાં ગયા હતા, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ. ત્યાં રમેશભાઈ જો અત્યારે સકલાના માળાને એવું દેવા માટે ઘરે ગયા છે અને એના જો બાળકો જે છે એ બધા એનો વિડીયો ઉતારે છે, ફોટોગ્રાફીનું એવું અત્યારે કામકાજ ચાલુ છે વિડીયોનું. અને રમેશભાઈ આપણે આ સેવાનું કામ કેમ છે રમેશભાઈ? શાંતિ? સેવા માટે અહીંયા પગે તમારે ઘરે આવ્યા હતા, પણ તમે આ સેવામાં આવતા રહ્યા. દાદાને બધું ઓલું કરતા હતા ને આપણે રસની દીસું ને હતું એટલે હવે ઠીક બરોબર, માળા નવા મેકો બધી બરોબર, નવું લઈ દીધું. ઠીક નવું. આપણે ભાઈ છે ને એ આપણું કામ સારું કરે મોબાઈલમાં, એટલે દાદાને ને એવું હતું કે અમારે પણ માળા માંગે એટલે મેં બાજુ બરોબર, સેવાનું કામ એક થઈ રહે મસ્ત મજાનું, નાના બહુ સારું. ને દાદાની ત્યાં જો અત્યારે માળાને એવું મેકો આવ્યા છે. અને આ જે પ્લેટ છે એ તો ખરાબ થઈ ગઈ, એટલે નવું રમેશભાઈ લઈને આવ્યા છે બધું. તો હાલો રમેશભાઈને એ બધું મેકી દે, પછી રમેશભાઈની એને હારે આપણે વાત કરવી. તો થોડાક સમય માટે આપણે બધું કરી લઈએ, એટલી વાત બધું આપણે જોયું, તમને દેખાડ્યું કેવી રીતના એ સેવા બધી કરે છે. તો માળા નતા અને અમારા દાદાને હતું કે અમારે પક્ષી આવે છે, તમે જો અમારે નવા માળા આવ્યા છે, સૈનની ડીશો આવી છે અને પાણીના કુંડા આવ્યા છે, તમે વ્યવસ્થિત બાંધી દઈશું અને સકલાઓ પણ અહીંયા આવે, તરસ્યા થાય માળામાં બેસવા, તો ચોમાસામાં હેરાન ન થાય. એ રીતે અમે મારા દાદાને ઘરે સેવા કરવા આવ્યા છીએ. નાખે છે રોજ સકલા માટે આ વાળાનું બનાવ્યું છે. તમારે પણ સેવામાં જો આ ડીશો આવી છે અને ઘણા બધા લોકો સેવા કરે છે, અમને બધું આપે છે. તમારે આપણે લાખુમાનના જો ઘણી ઘણી સેવા કરે છે, તો અમે સકલા માટે આમાં વ્યવસ્થિત કઈ થાય નહીં, એટલે એ પ્રમાણે આપણે દિશામાં તમારે આમાં સાઈડ નાખવાની અને વ્યવસ્થિત બાંધી દેવાની. આ રીતે આપણે બધી સકલા માટે સાઈડ નાખીએ છીએ અને પાણીના કુંડા બધું અમે આપી દઈશું, તો પક્ષીઓ પણ ઘણા બધા આવે. પછી એક જો આપણે ઓલ પણ માળા બનાવ્યા હતા, એમાં સકલા આવે છે તો આપણે આવા માળા દઈ દીધા. હવે રમેશભાઈએ જે સેવાનું કામ કર્યું છે એનું કામ હવે ચાલુ થઈ ગયું છે. જે આપણે કુંડ હતો જે સકલાની સેન્ડનો, એમાં સેન્ડ પણ નાખી દીધેલી છે અને માળો પણ ટીંગાડી દીધો છે. અને બાકી જો હવે જે આ છે પાણીનું કુંડ છે એની અંદર મસ્ત મજાનું જો પહેલાં ધોઈ નાખ્યું છે અને પછી એને પણ બાજુમાં જ લગાડી દીધું છે, એટલે સેણ આનથી ખાતા જાય અને અહીંયા પાણી પીતા જાય. રોજ અમારે પક્ષી માટે સેવા કરે છે. સવારમાં રોજ સેવા કરી છે અને આપણે માળા બે બાંધ્યા છે, પાણીનું કુંડું થઈને અહીંયા પણ પક્ષીઓ આવે એવી રીતે અમે સવારમાં સેવા કરીએ છીએ.
અને ડેલી સર્વિસ અમારે આ માળીના દાદાને કીધું અને તમારામાં સાઈન નાખી દેવાની અને પાણીનું પન્નું. તમારી ઘરે પણ પક્ષી આવતા હોય અને વરસાદના હેરાન થતા હોય તો અમારો ફોન નંબર છે 997584 રમેશભાઈ શેખ. અમે પણ માળા બાંધવા આવશું, સેવા કરી રહ્યા છું પક્ષી માટે. તમારે રોજે રોજ સવારમાં પક્ષી માટે સેવા કરવી પડશે. અમે તમારે ઘરે આવીને બાંધી દઈશું, પછી તમારે રોજ પાણી નાખવાનું ને સાઈન નાખવાની, એવી રીતે અમે સેવા કરીશું. મહાદેવ સેવા ગ્રુપ કલોરા. તો જો મિત્રો હવે છે ને આપણે રમેશભાઈ છે સેવા ગ્રુપ મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા છે એ સેવા કરીને માળા જ્યાં એના ઘરે પાડોશીના ઘરે મેકવાના હતા ત્યાં મેકીને હવે બહાર આવતા રહ્યા છે. અને હવે રમેશભાઈ ચા પાણી પી અને આપણે વાતચીત એની કરવી થોડીક યુટ્યુબ બાબતની. એનું આપણે બધા નાના યુટ્યુબર છે પણ આપણથી જેટલી મહેનત આપણને આવડે છે એટલું આપણે રમેશભાઈને શીખવાડી અને થોડીક મદદ બધાની કરવી. બાકી તો આપણે આપણા વિડીયો બધા જોતા રહીએ અને ફટાફટ આપણી રમેશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. રમેશભાઈ શેખ કરીને એની ઓફિસ ચેનલ છે મહાદેવ ચેનલ સેવા ગ્રુપ છે કલોરાણા. તો રમેશભાઈની ચેનલ બાબતે આપણે થોડું કહી દઈએ. રમેશભાઈ તમારી ચેનલ વિશેષ થોડુંક અમને જણાવી દો. અમારે ચેનલ છે રમેશ શેખ ઓફિશિયલ અથવા મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા. ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં લખો તો રમેશ શેખ ઓફિશિયલ અને ગુજરાતીમાં મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા. અમારા નાના નાના બાળકો છે, મને પણ બહુ સપોર્ટ આપે છે અને બહુ સારું કામ કરે છે. બરોબર. જો તો મિત્રો તમે આ જે બાળકો છે એ રમેશભાઈ આરે જોડાઈ ગયા છે અને સેવાનું એક કામ કરે છે. તો મિત્રો એને સપોર્ટ કરો, એ તો આપણા ગુજરાતીઓનો બધાનો હક છે. તો ફટાફટ મિત્રો રમેશભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આગળ જરૂરથી શેર કરો. અને કોઈને કલોરાણા ગામની બાજુમાં રહેતા હોય તો ફટાફટ રમેશભાઈને ફોન કરીને જણાવજો કે અમારે માળાની જરૂર છે. તો રમેશભાઈ જરૂરથી પહોંચી જાય. શું કેવું રમેશભાઈ? બસ અમારે પક્ષી માટે સેવા જ કરવાની છે અને માળા પણ ઘણા બધા સેવામાં આપે છે. બરોબર. તો આપણને સાથા ટાબરિયાનો સપોર્ટ સારો છે. ભોળાનાથની દિયા છે અને શૂટિંગ અમારા ટેણિયા જ બધું કરે છે. અને માળા બાંધવાનું આપણે વાળા બાંધવાનું અમારે ઘરે જ બધું અમે ડીશું ને એવું બધું આવે ને અમારે ઘરે જ બધું અમે ફિટિંગ કરીને બહાર લઈ જઈએ. અમારી પાસે 2 વ્હીલ છે પણ તોય બધા હમાઈ જાય છે. એવી ભોળાનાથ આશા છે અને અમે સારું કામ કરતા છીએ પક્ષીમાં. બરોબર. જો રમેશભાઈ જેમ કીધું એમ કે નાના બાળકો થઈને આવી સેવા કરે છે તો મિત્રો આપણે ગુજરાતી થઈને તો જરૂરથી સેવા કરવી જોઈએ. બાળકો પાસે પૂછ્યું તમારું શું કેવું છે? બાળકો સેવા કરો એની અંદર કેવી તમને મજા આવે છે સેવામાં? મજા આવે ને? બસ આવીને આવી શોખ જ હોય કે પપ્પા કેટલા વાગે મારો છોકરો છે, અમારો ભત્રીજો છે, બરોબર. બધા અમારી શેરીના છે. નાના નાના છોકરા છે ને તોય સારું બોલે છે. બરોબર. અમારે નિશાળે જાય છે તોય પણ સવારમાં લેસન નું બધું હું શીખવાડતો. આ વિડિયો નથી ઉતારતો, ભણવાનું પણ શીખવાડું. બરોબર. બપોર પછી નાસ્તાનું કરે છે અને બપોર પહેલા આપણે સેવાનું જે કાંઈ કામકાજ હોય એ સેવાનું કામકાજ કરી અને વિડીયો એડિટિંગ ને એવું બધું કરી બપોર લગીનમાં બધું પતાવી નાખે છે. બપોર પછી નાસ્તા હાઉસનું કરે છે. તો કલોરાણાની અંદર જરૂરથી કોઈ ગમે તે હોય તો વિઝિટ કરજો અને રમેશભાઈની મુલાકાત જરૂરથી લેજો. હા મિત્રો. તો જો મિત્રો હવે છે ને આપણે રમેશભાઈના ઘરે આવતા રહ્યા છીએ અને રમેશભાઈના ઘરે પણ એ તો પક્ષીની સેવા કરે છે એટલે એના તો ઘરે જો કે માળા ને એવું હોય જ, પણ રમેશભાઈના ઘરે ખોખાના માળા બનાવવામાં આવ્યા છે. એ રમેશભાઈ આપણને કાંઈ કહેતા હતા તો એની પાસે જ આપણે જાણવી શું કહેવા માંગે છે રમેશભાઈ. તો રમેશભાઈ તમારે જે આ પુઠ્ઠાના અત્યારે તો તમે આ બનાવેલા છે બરોબર છે? તો તમે તો બધાના ઘરે સેવામાં ઘર જે આપણે અત્યારે તો પ્લાયવુડના જે બાંધવા જાવ છો તો એનું કારણ કે તમે બીજે પ્લાયવુડના બાંધો અને તમારા ઘરે આ પુઠ્ઠાના છે એનું? અમારે પેલા કઈ એવું માળા ને આવતું નતું. પછી અમે દુકાને છોકરાને બધા ગયા, આઈસ્ક્રીમ ના ખોખા લીધા ને નીચે ટેપ ને સાડી મારી દીધી અને આ રીતે અમે માળા બનાવ્યા. જો હા બરોબર. તો અંદર સકલાઓ પણ બચ્ચા ની ઈંડા ને એવું બધું મેકે છે અને એથી અમારે ટેપ પટ્ટી ને બધું મારી દીધું એટલે બચ્ચા ને એવું કઈ પડે નહીં. પછી અમારે થોડા માળા ને એવું બધું ફોનમાં જોઈને સેવામાં ઘણી ખરી સપોર્ટ આપે છે અને બધા કહે છે કે તમે સેવા હરી કરો છો અને અમે માળા દી પાણીના કુંડાથી ઘણા ખરા સેવામાં અમને આપે. કોઈ નિશાળીમાંથી આપે છે, કોઈ આપણે અમુક જગ્યા હોય સાધુ સંતોના, કોઈ બહાર ગામથી અમદાવાદથી હોતે અમારે આવી ગયા. મારા ગામને એક ભાઈ રહેશે આપણે અર્જુનભાઈ. હા. આપણે એ લોકો અમને શરૂઆતમાં જ પાણીના 5 કુંડા આપ્યા હતા. અમે સ્ટાર્ટ કર્યું નાખીને. બરોબર. એ કે તમે પાણીના કુંડા લ્યો, ત્યારે ઉનાળો હતો. આપણે બધી રસમાનીમાં બધી નાખતા હોય કે ઠંડા પાણીના કુંડા લઈ આવ્યો અને બાંધી દો એમ. બરોબર. પક્ષીઓ પણ ઠંડુ પાણી પીવું. રમેશભાઈ જેમ વાત કરી એમ બધી વિગતવાર એવી રીતના સેવાઓ કરતા હોય છે. અને મિત્રો આ છે રમેશભાઈનું ઘર. એકદમ સાદું અને સિમ્પલ જીવન છે અને બહુ એમ કહેવાય કે સેવાનું કામ સારું એવું કર્યું છે.
અને કોઈ એવું કાંઈ અંદાજ નથી કે એવો કાંઈ શોખ નથી કે આપણે સેવાનું કામ કરીને આગળ આવી જાય. બસ એક પક્ષી માટે થઈને સેવા કરે છે એટલે અને એમ કહેવાય કે હાવ સાદું જ ઘર અને જીવન પણ હાવ સાદું રમેશભાઈનું જીવન છે. અને એની હારે જે બાળકો કામ કરે છે એનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવડી ઉંમરમાં થઈને આવું કામ કરે છે. તો એ બદલ નાના બાળકોને બધાને પણ ધન્યવાદ આપણે કરશું. અને તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવું કામ કરે છે નાના બાળકો છે જે રમેશભાઈ સેવાનું કામ કરે છે એ. અને એની ચેનલમાં તમે જઈને જોઈશો તો જ તમને ખ્યાલ આવશે. આપણે વિડીયોમાં તો તમને ખ્યાલ આવે કે ન આવે, પણ એની ચેનલમાં જઈને જરૂરથી વિઝિટ કરજો તો તમને અંદાજો આવી જાય કે કેવું સેવાનું કામ કરે છે રમેશભાઈ. અને રમેશભાઈને ઘરે ચા પાણી પી લેવી અને એને હમણાં જ નવો મોબાઈલ લીધો છે ઓપ્પોનો. એની અંદર અત્યારે એ લોકો બધા વિડીયો એની અંદર જ ઉતારે છે. પહેલા તો એની પાસે થોડો મીડિયમ મોબાઈલ હતો, પણ હવે એમ કહેવાય કે સેવાનું કામ ચાલુ કર્યું છે. અને એ સેવાના કામના લીધેથી વિડીયો તમારા લગી સારા પોગે એટલે એના માટે જો એક નવો મોબાઈલનો એને પણ ખર્ચો કર્યો છે. હમણાં જ લઈ આવ્યા જસદણથી 5G મોબાઈલની અંદર. અને પહેલા મોબાઈલ હતો એમાં થોડુંક એને રિઝલ્ટમાં એમાં થોડુંક 4G હતો, અને અત્યારે તો હવે મિત્રો 5G આવી ગયા એના કારણે આપણે વિડીયો અપલોડ કરવામાં એમાં બધે પણ સારું એમ. તો હાલો મિત્રો, અત્યારે અમે ચા પાણી પી લેવી, પછી આપણે રમેશભાઈને થોડું ઘણું જે આમાં કામકાજ છે એ બતાવી. સારી વસ્તુ, બધી ક્વોલિટી બધી રીતે સારું આપે છે. સકલાને હેરાન ન થાય, પડે ને તોય પણ કાંઈ ન થાય. સકલા એવા માળ આપણને બનાવી દે છે. બરોબર. તો જો મિત્રો રમેશભાઈ જેમ વાત કરી એમ કે આ રીતના જેવા સકલા ઘરને એવું બધું એ હોલસેલમાં જ મંગાવતા હોય છે. અને આપણે મિત્રો હવે ઘણું બધું મોડું થઈ ગયું છે. રમેશભાઈની મુલાકાત થઈ ગઈ છે અને રમેશભાઈનું જે કાંઈ કામકાજ હતું રમેશભાઈને એ આપણે બધું એનું કરી દીધું છે. તો ફટાફટ એના વિડીયોમાં પણ જઈને જોઈજો.